ગુજરાતના તમામ ભાવિ શિક્ષકો માટે એક બહુ જ મોટા અને સારા સમાચાર છે. શિક્ષણ વિભાગ તરફથી વિદ્યાસહાયકની ભરતી માટેની જાહેરાત આવી ગઈ છે. જે કોઈ શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે એમના માટે તો આ એક સુવર્ણ તક કહેવાય. ચાલો આ જાહેરાતની બધી જ વિગતોને આપણે બરાબર સમજી લઈએ. સૌથી પહેલાં તો આ આંકડા પર ધ્યાન આપો. પૂરી 11,000 જગ્યાઓ. આ કંઈ નાનીસૂની વાત નથી. ખરેખર આ એક બહુ મોટી ભરતી છે જે રાજ્યના હજારો ઉમેદવારો માટે સરકારી નોકરીના દરવાજા ખોલી રહી છે. આ આંકડો જ બતાવે છે કે આ તક કેટલી મોટી છે. અને હા, આ બધી જ 11,000 જગ્યાઓ ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માટે છે. એનો મતલબ એ થયો કે જે ઉમેદવારોની પસંદગી થશે એ સીધા જ આપણા રાજ્યના શિક્ષણના પાયાને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપશે. તો ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ પદનું નામ શું છે અને એની સાથે જોડાયેલી બીજી કઈ મહત્વની વિગતો છે. અહીંયા બધી વિગતો એકદમ સ્પષ્ટ છે. જુઓ, પદનું નામ છે વિદ્યાસહાયક, જે વર્ગ 3માં આવે છે. આ ભરતી ખાસ કરીને ધોરણ 1 થી 5ના વર્ગો માટે છે અને એ પણ ગુજરાતી માધ્યમમાં. અને હા, જાહેરાત નંબર પણ નોંધી લેજો, 01/2026. અરજી કરતી વખતે આ નંબર કામ લાગશે. સારું, હવે એ સવાલ પર આવીએ જે લગભગ બધાના મનમાં હશે કે આ ભરતી માટે કોણ અરજી કરી શકે છે. ચલો એની લાયકાતના જે માપદંડો છે એના પર એક નજર કરીએ. તો આ વિદ્યા સહાયકના પદ માટે કઈ શૈક્ષણિક લાયકાત હોવી ફરજિયાત છે? ચાલો એ જાણી લઈએ. જુઓ, અહીં 2 મુખ્ય શરતો છે. પહેલું, ઉમેદવારે ટેટ 1 એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 પાસ કરેલી હોવી જ જોઈએ. અને બીજું, DELED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ પૂરો કરેલો હોવો જોઈએ. જે ઉમેદવારો પાસે આ બંને લાયકાત છે એ લોકો આ ભરતી માટે અરજી કરી શકે છે. એકદમ સિમ્પલ. ઓકે, લાયકાતની વાત તો સમજાઈ ગઈ, પણ હવે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની? ચાલો હવે અરજી કરવાની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ માહિતી તો ખાસ નોંધી લેજો. અરજી માત્ર અને માત્ર સત્તાવાર વેબસાઇટ dpegujarat.in પર જ કરવાની છે. બીજી કોઈ પણ લિંક કે વેબસાઇટ પર વિશ્વાસ ના કરતા. ફક્ત આ જ પોર્ટલનો ઉપયોગ કરજો. પ્રોસેસ એકદમ સહેલી છે. સૌથી પહેલાં વેબસાઇટ પર જાઓ. ત્યાં ઓનલાઈન ફોર્મમાં બધી માહિતી ધ્યાનથી ભરી દો. એ પછી જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરી દો. અને છેલ્લે બધું એકવાર બરાબર ચેક કરીને એપ્લિકેશન સબમિટ કરી દો. બસ થઈ ગયું. આ ભરતીની સૌથી સારી અને પારદર્શક વાત છે એની પસંદગી પ્રક્રિયા. અહીં કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ જેવું કંઈ જ નથી. ઉમેદવારોની પસંદગી સીધી એમના શૈક્ષણિક રેકોર્ડ એટલે કે મેરિટના આધારે જ થશે. આનાથી આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ અને સરળ બની જાય છે. કોઈ પણ ભરતી હોય એમાં તારીખોનું ધ્યાન રાખવું તો બહુ જ જરૂરી છે. ચાલો તો આ ભરતી સાથે જોડાયેલી મહત્વની તારીખો કઈ છે એ જોઈ લઈએ, જેથી કોઈ ચૂક ન થાય. અહીં જોઈ શકાય છે કે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 15 એપ્રિલ 2026થી શરૂ થશે અને 24 એપ્રિલ 2026ના રોજ પૂરી થશે. મતલબ કે અરજી કરવા માટે પૂરા 10 દિવસનો સમયગાળો મળશે. આ તારીખ તો કેલેન્ડરમાં ખાસ માર્ક કરી લેજો. 24 એપ્રિલ 2026 આ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે. છેલ્લી ઘડીની ભીડથી બચવા માટે સમયસર અરજી કરી દેવી એ જ વધુ સારું રહેશે. તો ચાલો આખી વાતનો સારાંશ ફટાફટ જોઈ લઈએ. પહેલું, કુલ 11,000 વિદ્યાસહાયકની બમ્પર ભરતી. બીજું, પસંદગી એકદમ સ્પષ્ટ રીતે ફક્ત મેરિટના આધારે. અને ત્રીજું, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 24 એપ્રિલ 2026. આ 3 મુખ્ય મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા. આ માત્ર એક સરકારી નોકરી નથી, પણ ગુજરાતના ભવિષ્યને ઘડવાની અને આપણી આવનારી પેઢીને તૈયાર કરવાની એક અમૂલ્ય તક છે. તો ગુજરાતની નવી પેઢીને શિક્ષણ આપવાની આ મોટી જવાબદારી માટે આપણે સૌ તૈયાર છીએ? જો જવાબ હા હોય તો બસ તૈયારીમાં લાગી જાઓ. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.